અયોધ્યામાં ભગવાન રામ તેમના ભવ્ય મહેલમાં બેસીને દિવ્ય દર્શન આપી રહ્યા છે. જો તમે પણ અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આજે આ રિપોર્ટમાં અને તમને રામ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતી જણાવીશું જે તમારા મુલાકાત લેતા પહેલાં જાણવી જોઈએ. જો તમે રામલલ્લાની પૂજા કરવા માટે અયોધ્યા આવી રહ્યા છો તો સૌથી પહેલાં તમારે જાણવું જોઈએ કે રામ મંદિરમાં શું નિયમો છે. ભગવાન રામના દર્શન કેવી રીતે થશે, મંદિરનો સમય શું છે, તમે કેટલીક મિનિટ માટે મુલાકાત લઈ શકો છો, મોબાઈલ ફોન અંદર લઈ જઈ શકાય કે નહીં, આવા જ કેટલાક સવાલોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે. શું તમારે રામ મંદિરના દર્શન માટે ટોકન લેવું પડશે? હાલમાં અયોધ્યાના રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે કોઈ ટોકન લગાવવામાં આવ્યા નથી. ભક્તો લાઇનમાં ઊભા રહે છે અને ભગવાન રામના દર્શન અને પૂજા કરવા તેમના વારાની રાહ જુએ છે. ચંપલ કયા રાખવા? રામ મંદિરમાં પૂજા કરતા પહેલા તમે તમારો સામાન તમારા પર્સ, તમારા પગરખાં અને ચંપલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પેસેન્જર સુવિધા કેન્દ્રમાં મફતમાં રાખી શકો છો. મંદિરની અંદર કઈ વસ્તુ લઈ શકાય? તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે રામ મંદિર પરિસરમાં પ્રવેશી શકાય નથી. તમે પર્સ અને પૈસા લઈને અંદર જઈ શકો છો, એટલે કે પોકેટ પર્સ સાથે ભગવાન રામના દર્શન કરી શકો છો. આ સિવાય તમે કંઈ પણ લઈ શકતા નથી. તમે કેટલીક મિનિટ સુધી ભગવાન દર્શન કરી શકશો. રામ મંદિરમાં દરરોજ લાખો રામ ભક્તો પૂજા કરી રહ્યા છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને તમે માત્ર 5 સેકન્ડમાં રામલાલના દર્શન કરી શકો છો. જો કે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે તમે 1 થી 2 મિનિટ રાહ જોઈ શકો છો અને આરાધ્યના દર્શન કરી શકો છો. મંદિરના સમય શું છે? રામ મંદિરમાં ભગવાન રામની હાજરી બાદ મંદિરના દર્શનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી ભક્તો ભગવાન રામના દર્શન કરી શકશે. આ દરમિયાન રામલલ્લાની આરતીના દરવાજા અડધા કલાક સુધી બંધ રહેશે. આરતીમાં કેવી રીતે ભાગ લઈ શકાય? જો તમે રામલલ્લાની આરતીમાં ભાગ લેવા માંગતા હોય તો આ 2 મહિનામાં તમે પાસ વગર રામલલ્લાની આરતી ભાગ લઈ શકો છો. રામ મંદિર ટ્રસ્ટનું માનીએ તો દેશમાંથી રામ ભક્તો 2 મહિના માટે અયોધ્યા આવશે. દરરોજ લાખો લોકોની પૂજા અને દર્શન કરશે. આવી તિથિમાં રામ ભક્તો રામલલ્લાની સવાર, સાંજ અને બપોર આરતીમાં ભાગ લઈ શકે છે. રામ ભક્તો કેટલાક ફૂટ દૂરથી દર્શન કરે છે. રામ મંદિર ભક્તો લગભગ 15 થી 20 ફૂટ દૂરથી રામલલ્લાના દર્શન કરી શકે છે. મોબાઈલ અને અન્ય વસ્તુઓ રાખવા માટે શું ખર્ચ થાય છે? જો તમે રામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છો અને તમારો મોબાઈલ ફોન અથવા અન્ય કોઈ વસ્તુઓ લોકરમાં રાખવા માંગો છો તો રામ મંદિર ટ્રસ્ટ મફત લોકરની વ્યવસ્થા કરી છે. તમે પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લઈ ફ્રી લોકર મેળવી શકો છો.